નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે કોઈ પણ પાકમાં આપણે મૂળનો વિકાસ કરવા માટેનું બેસ્ટ ખાતર કયું, અથવા તો તમારે ઉત્પાદન ઓછું આવશે તો આપી દો આ તમે ખાતર. બરોબર. તો આપણે ખેડૂત મિત્રો આગળના વિડીયોમાં આપણે કીધું હતું કે આપણા પાકમાં નાઇટ્રોજન તમે જુઓ તો શરૂઆતમાં પાકને ઉગતા જ નાઇટ્રોજનની જરૂર પડે છે. પછી બીજા નંબરનું ફોસ્ફરસ. તો ફોસ્ફરસ તમે જુઓ તો 45 થી 50 દિવસના અંતરમાં કોઈ પણ પાક આવે એ ગાળામાં આવે એટલે આની જરૂર પડે. પછી તમે જુઓ તો એ સિવાયનો પોટાશ, તો પોટાશની પણ જરૂર 60 થી 70 દિવસના આડા ગાળામાં થાય ત્યારે જરૂર પડે. એ સિવાયનું તમે જુઓ તો સલ્ફર છે, ઝીંક છે. જો આ વસ્તુ ખેડૂત મિત્રો આપણા પાકમાં આપેલી હોય તો ઉત્પાદન વધે. પણ આપણે આ ઉત્પાદન વધારવા માટે ખેડૂત મિત્રો આ ખાતર આપણે દેવા જ પડે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને ઝીંક આટલું દેવું જ પડે. જો તમે આમાંથી વસ્તુ અમુક એકાદી વસ્તુ કદાચ ન આપેલી હોય તો પણ આપણને ઉત્પાદન ઘટે. હવે દાખલા તરીકે એક ખેડૂત મિત્રને 25 મણ કપા આવ્યો. હવે એ ખેડૂત મિત્રો એમ કે બસ આપણે 25 મણ આવવાનો હતો એટલે આવી ગયો, પણ એમાંથી એક બે ખાતર નાખેલા હોય. માનો કે વધારે ભાગ ખેડૂત મિત્રો શું કરેલું હોય કે જ્યારે લીટા પાડ્યા હોય તારે લીટામાં એટલે કે પાયાના ખાતરમાં ડીએપી એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપેલું હોય. બરોબર. એટલે એમ કે બસ ડીએપી આપી દીધું એટલે બધું આવી ગયું. પણ એ ખેડૂત મિત્રોએ પછી પોટાશ છે, સલ્ફર છે, ઝીંક છે, તો એ પછીના ગાળામાં જો આપેલું હોય ઉગ્યા પછી આપણો કપાસ હોય અથવા તો અન્ય પાક હોય એ પાકમાં આપણે આપી દીધું હોય તો એ 25 મણની જગ્યાએ આપણે ઉત્પાદન વધી જાય. 30 મણે થઈ જાય અથવા તો 35 મણ પણ થઈ જાય, એથી વધી પણ જાય. તો ખેડૂત મિત્રો વધારે ભાગ તમે જુઓ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ વધારે ભાગ દેતા હોય. પછી પોટાશ નથી આપતા, સલ્ફર નથી દેતા, કે આપણે ઝીંક કેવી કે ના મેં તો પાયામાં ડીએપી આપી દીધું હતું એટલે આવી ગયું, બસ ડીએપી અને પછી ઉગી જાય એટલે 15 દિવસે 20 દિવસે યુરિયા. બીજું આપણે કેવી ઘારે ઝીંક નાખી દો, સલ્ફર આપી દો. ના મારો કપાસ જામો છે એમાં કંઈ નાખવાની જરૂર જ નથી. એક ખેતરમાં છે મોરું પાણી છે તો એમાં કપાસ સોટેલો છે થોડો વધતો નથી તો એમાં વળી હું પાણી કહું તારે લઈ જઈશ. બાકી આ કપામાં કંઈ ન ઘટે. પણ એ કપામાં કંઈ ઘટતું નથી, સારો કપા છે અને આ વસ્તુ તમે નાખશો બરોબર તો એ વધારે સારો થવાનો હોય. મેં કીધું કે 25 મણ આવવાનો હોય તો ઉત્પાદન એથી વધવાનું હોય. બાકી તમને મોરું જે છે એમાં તો તમે મોરું ભારશો એટલે નાખવાના જ છો, પણ જે સારું હોય ત્યાં કણે પણ તમે નાખો તો ઉત્પાદન આપણું વધી જાય. તો એમાંના તમે એક ખાતર તમે જુઓ તો નાઇટ્રોજન તમે છો તો નાઇટ્રોજન આપણે આપીએ એટલે એકદમ લાગી અને પછી ધડાકો થઈ જાય, જે જરૂર છે એટલું લાગી અને બીજું ઉડી જાય. પછી બીજા નંબરમાં ફોસ્ફરસ આપણે જોઈએ તો ફોસ્ફરસ એક એવો આળસુ ખાતર છે કે એ કોઈ પણ પાક આપણે વાવેલો હોય તો એના મૂળ સુધી ફોસ્ફરસ પહોંચતો નથી. કોઈ પણ પાક હોય એના મૂળને ત્યાં સુધી જવું પડે. એટલે મારો કહેવાનો મતલબ કે ફોસ્ફરસ એક આળસુ ખાતર છે. એ જ્યાં તમે નાખો ત્યાં પડ્યો રહ્યો. બરોબર. તો એ ફોસ્ફરસ રહ્યો પાણી તમે પાવ અથવા ન પાયેલું હોય તો ફોસ્ફરસ પાકના મૂળ સુધી પહોંચતો નથી. કોઈ પણ પાક હોય, માનો દાખલા તરીકે કપાસ આપણે વાવેલો હોય તો એ કપાસના મૂળને ત્યાં ફોસ્ફરસ જ્યાં પડ્યો હોય ત્યાં આપણે જવું પડે, કારણ કે એ ફોસ્ફરસ ત્યાં અલભ્ય સ્વરૂપે એમ નામ પડ્યો રહે. તો ખેડૂત મિત્રો આપણે આ ફોસ્ફરસ જે લગાડવાનો છે કે આ ફોસ્ફરસ જે પડ્યો રહેશે અલભ્ય સ્વરૂપમાં આપણે એને લગાડવાનો છે કે આપણે એના મૂળ જે રહ્યા એ આપણો કપાસ જે અત્યારે કપાસના વાવેતર છે તો આપણે અત્યારે જે કપાસ વાવેલો છે તો એ મૂળને કપાસના મૂળને ફોસ્ફરસ સુધી આપણે પહોંચાડવાનો છે. તો એમાં આપણે કયું ખાતર આપવું? તો ખેડૂત મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય. અને જે ખેડૂત મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ હજી નથી કરેલી તે સબસ્ક્રાઇબ કરી લો, અને જે ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઇબ કરી લીધેલું છે અને મારા વિડીયો વારંવાર જોવે છે તે લાઈક કરી દો. તો ખેડૂત મિત્રો આપણે એક જે ખાતર તમને કીધું કે મૂળનો વિકાસ આપણે કરવો જોઈએ. જે સફેદ કોઈ પણ પાકમાં સફેદ મૂળ જે હોય, તંતુ મૂળ જે હોય એ ખોરાક લે, બાકી જે બીજા મૂળ હોય એ ખોરાક ન લે. સફેદ મૂળ આપણે બનાવવું પડે એટલે કે આપણા જમીનમાં એ ખાતર આપવું પડે, સાણિયું ખાતર ધરીને આપવું પડે. બરોબર. એ સિવાયના ઓર્ગોનિક કાર્બન અત્યારે ઘણા આવે છે તો ઓર્ગોનિક કાર્બન પણ દેવા પડે તો કપાસ આપણો કે કોઈ પણ પાક સારો થાય. અને તંતુ મૂળ વધારવા માટે તમે જુઓ તો હ્યુમિક થેલી પણ વધે છે. તમે જુઓ તો સારી કંપનીઓ તમે જુઓ તો ઓમકાનું હ્યુમિક છે, પીએનું છે, પોટેવાનું છે, આ બધા સારા જે સારી કંપનીના હ્યુમિક જે આવે છે એ પણ આપણે આપવા પડે.
બરોબર. તો હ્યુમિક તો આપણે કદાચ આપી દીધા, પણ હ્યુમિક કદાચ ન નાખો તો હું જે તમને બે ખાતર જે કહેવા જઈ રહ્યું છું એ તો તમારે ચોક્કસ 100% આપવા જ જોઈએ. અને એક વારી તમે આપો, 1 એકરમાં તમે આપી અને રિઝલ્ટ તમે જોઈ લો, અને એ એકરનો કપાસ બીજા એકરનો કપાસ તમે ઉત્પાદન પર તમે જોઈ લો, એટલે ઉત્પાદન પણ વધી જશે. અને ખાસ આપણે જે ફોસ્ફરસ જે અલભ્ય સ્વરૂપમાં આપણે જે પડ્યો રહેશે, ઇમનામ પડ્યો રહે, એને આપણે લગાડવા માટે આપણે આ ખાતર દેવાનું હોય, એટલે આપણને ઉત્પાદન આપોઆપ વધારે મળશે. તો તમે પહેલા નંબર જુઓ તો આગળના વિડીયોમાં આપણે કીધેલું હતું, આમાં કહી દેવી આ ટાટા કંપનીનું રાલી ગોલ્ડ, આ પડીકું તમને મેં બતાવ્યું 100 ગ્રામનું પડીકું છે, બરોબર. અને આ ડ્રીપ માટેનું પ્રેશર છે, કોઈ પણ પાકમાં તમે આપી શકો. આ ટપક માટે બનાવેલું છે, તો આને તમે ટપકમાં 1 એકરે 100 ગ્રામ તમે આપી દો. પછી ઘણા ખેડૂત મિત્રો પાસે તમે જુઓ તો ટપક ન હોય અને યુરિયા સાથે મિક્સ કરીને આપતા હોય, અથવા તો અન્ય કોઈ પણ ખાતર સાથે મિક્સ કરીને દેતા હોય, બરોબર. તો યુરિયા સાથે મિક્સ કરીને આપણે આપવું હોય તો કયું ખાતર દેવું? તો એમાં તમે જુઓ તો ટાટા કંપનીનું રાલી ગોલ્ડ, બરોબર. આજે 10 કિલોની ડોઝ છે અને યુરિયા સાથે આપણે મિક્સ કરીને આને એકરે આપણે 5 કિલો આપવું પડે, બરોબર. ડોલનો વજન હતો એટલે મૂકી દીધી ઝડપી. એ ડોલ મેં કીધું એમાં 5 કિલો પેકિંગ પણ આવે છે અને 10 કિલો પેકિંગ પણ ડોલમાં આવે છે, બાલ્ટીમાં આવે છે. તો એનું માપ છે 1 એકરે 5 કિલો. યુરિયા સાથે અથવા તો અન્ય કોઈ પણ ખાતર સાથે તમે આપી શકો. એ તમે આપશો એટલે તંતુમૂળ તમારા વચ્ચે થોડાક સા અથવા થોડાક એકર તમે બાકી મૂકજો અને તમે રિઝલ્ટ જોઈ લેજો. પછી બીજા નંબરમાં તમે જુઓ તો આપણે આ ડોલ કદાચ તમને દેખાતી છે ટેબલમાંથી મૂકી, અરુણોદય, બરોબર. આ અરુણોદયમાં તમે જુઓ તો માઇક્રોરાજા પણ આવે છે, અને માઇક્રોરાજા સિવાયનું તમે જુઓ તો અંદર ઘણા બધા બીજા પણ ખાતર આવે છે. તો આ જે અરુણોદય રહી એ ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ આવે કે દિનેશભાઈ કઈ કંપનીનું છે કે શું છે, એટલે મેં બાલ્ટી ઉપાડી મૂકી દીધી એટલે તમને દેખાય કે ભાઈ આ બાલ્ટી છે, બરોબર, આ કલર છે, અને તમને કંપની કહી દઉં સરદાર બાયો ઓર્ગોનિક, બરોબર, આ કંપનીનું નામ. અને આ જે એ 15 કિલોની ડોઝ છે, તો આ તમારે 3 એકરમાં થાય. આનું પણ માપ તમે જુઓ તો 1 એકરમાં 5 કિલોનું માપ અરુણોદયનું છે. તો ખેડૂત મિત્રો આ પણ તમે નાખી જુઓ. હું મારા પોતાનામાં નાખું છું, રિઝલ્ટ જોયેલા છે એટલે હું તમને ભલામણ કરું છું. હું કોઈ ચાલુ ચીલા દવાની ભલામણ આજ દી લગન કોઈ દી કરી નથી અને કરીશ પણ નહીં. અને આ કોઈ મારી પર્સનલ કંપની નથી કે આ કંપની મને પગાર નથી આપતી, ટાટાવાળા પણ નથી દેતા, કે આ પણ નથી દેતા, કે કોઈ યુનિક વાળા પણ નથી દેતા. પણ સારી કંપની છે એટલે હું તમને કાયમ હું ગમે ત્યારે વિડીયો મને ટાઈમ મળશે હું બનાવીશ અને તમને સારી કંપનીની જ ભલામણ કરીશ. હું પોતે વેચું છું અને મેં રિઝલ્ટ જોયેલા છે એટલે હું તમને કહું છું. નથી આમાં કોઈ મારી ભાગીદારી કે કંઈ નહીં, પણ સારી કંપની છે તમે વાપરો એટલે તમને એમ થાય કે ના છે. ઘણી કંપનીવાળા કહે કે ભાઈ દિનેશભાઈ મારી તમે ફલાણી એક પ્રોડક્ટનું તમે દિનેશભાઈ કહેજો ને કે ભાઈ આ પ્રોડક્ટ સારી આવે, પણ હવે સારી હોય છે, નો ડાઉટ. આપણે એવું નથી કહેતા કે ખરાબ હોય છે, પણ મેં જોયેલી નથી, મેં પોતે ટ્રાયલ લીધેલા નથી, મારી વાડીમાં મેં નાખેલું નથી, એટલે રિઝલ્ટ આપણે જોયા નથી એટલે આપણે એમનું નથી કહેતા. ભાઈ આપણે જોયેલું નથી રિઝલ્ટ એટલે આપણે નથી કહેતા. જ્યારે હું વાપરીશ, યુઝ કરીશ અને સારું રિઝલ્ટ આવશે તો તમને ફિલ્ડમાં પણ દેખાડીશ અને હું એનું વાતે કરીશ કે ભાઈ આ વસ્તુ વાપરો. તો ખેડૂત મિત્રો આ જે મેં તમને વાત કરી હતી કે આ તમે ટપક માટે વાપરી શકો. એ સિવાયની ડોલ તમે હેઠે મૂકી જે ટાટાનું રાલી ગોલ્ડ, બરોબર, યુરિયા સાથે મિક્સ કરીને 1 એકરે 5 કિલો અને આ અરુણોદય પણ 5 કિલો. આપણા કોઈ પણ પાકના સફેદ એટલે કે જે તંતુ મૂળ વધારવા માટે આ ખાતર તમારે દેવું જ પડે. આપશો તો જ ખાતર હોય તંતુ મૂળ વધે. અને જે ખાતર આપણે જે અંદર ફોસ્ફરસ જે પડેલો છે, બરોબર, એ ફોસ્ફરસ તમે પડેલો છે એ મેં આગળ કીધું હતું કે એ ખાતર એવું આળસું છે કે મૂળ સુધી ક્યારે પહોંચતું નથી. મૂળને ત્યાં જવું પડે, કોઈ પણ પાકનું મૂળ હોય અહીંયા એને જવું પડે લેવું હોય તો. પછી તમને ખાતરના ગ્રેડની તો ખબર જ હશે મિત્રો કે વધારે ભાગ ખેડૂત શું કરતા હોય કે ભાઈ મને ડીએપી આપી દો. તો ડીએપીમાં તમને અને મને બધાને ખબર છે કે 18-47 એટલે 18% નાઇટ્રોજન, 47% ફોસ્ફરસ આવે છે, બરોબર. તો એ 47% તમે ફોસ્ફરસ નાખ્યો છે, તમે પૈસા દઈને જમીનમાં નાખ્યો તો એનું આપણને વળતર કે જે આપણો લાભ મળવો જોઈએ, એટલે કે આપણો ખેતી ખર્ચ ઓછો અને ઉત્પાદન આપણને વધારે મળવું જોઈએ. પછી બીજા નંબરમાં આપણે જોઈએ તો 12-32 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ, પછી 16% તમે જુઓ તો પોટાશ, બરોબર. આ ખાતર તો એમાં પણ આપણે ફોસ્ફરસ છે,
તો એ પણ આપણે લગાડવું જોઈએ 12 32 16 નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ, તો આપણે એ પણ લગાડવું જોઈએ. એ સિવાયનું તમે ખાતર જુઓ તો સરદારમાં એપીએસ નામથી આવે છે, એટલે કે 20-20-0-13, એમાં હવે 13 જે રહ્યું એ સલ્ફર, બાકી આગળ 20-20 નાઇટ્રોજન અને ફોસ્ફરસ. એ સિવાયનું તમે જુઓ તો માર્કેટમાં નર્મદા ફર્સ્ટ નામથી આવતું હતું, અત્યારે એ નામ નથી આવતું, બરોબર. અત્યારે 20-20-0 આવે, એટલે એમાં પણ નાઇટ્રોજન અને ફોસ્ફરસ 20-20% થયો. તો નાઇટ્રોજન તો તમારા પાકને લાગશે, પણ ફોસ્ફરસ લગાડવા માટે મેં તમને જે કીધું માઇક્રો રાજા તમારે નાખવું જ જોઈશે. મેં તમને આ જે કીધું કે ભાઈ ટાટાનું નાખો, પછી આ સહજનનું અરુણોદય નાખો, એવું નથી. તમારા એરિયામાં કદાચ બીજું કોઈ સારી એવી કંપનીનું સ્ટાન્ડર્ડ કંપનીનું મળતું હોય અને તમે વાપરેલું હોય, રિઝલ્ટ મળતું હોય તો તમે એ વાપરો, અથવા તો કોઈ બીજા ખેડૂત મિત્રોએ વાપરેલું હોય અને એ તમને ભલામણ કરી કે મેં ગયા વર્ષે ભાઈ ફલાણા ભાઈ મેં આ વાપર્યું હતું, એનું રિઝલ્ટ બહુ સારું આવ્યું હતું, તો તમે એ પણ વાપરી શકો. પણ માઇક્રો રાજા જે છે એ તમે ફરજિયાત તમારો કોઈ પણ પાક હોય એમાં નાખો. કોઈ પણ XYZ ગમે પાક હોય એમાં તમે માઇક્રો રાજા નાખી અને રિઝલ્ટ જોવો અને ઉત્પાદન જુઓ. એવું નથી કે આ જ નાખો અથવા ટાટાનું નાખો, બરોબર. સારી એવી કંપનીનું નાખો, ચાલુ ચીલા ન વાપરતા, જેથી કરીને તમને રિઝલ્ટ ન મળે અને તમે મારી અણી કાઢો. પછી મેસેજ કરો કે દિનેશભાઈ તમે વિડીયોમાં કહેતા હતા માઇક્રો રાજા નાખવું ઉત્પાદન વધે, મેં નાખ્યું તો મારે કોઈ ડિફરન્સ કે કોઈ ફેર ન પડ્યો, નાખેલામાં વગેરે નાખેલામાં કોઈ ફેર ન પડ્યો. તો ચાલુ ચીલા કંપનીમાં આવું બને. બાકી સ્ટાન્ડર્ડ કંપનીનું તમે નાખો એટલે રિઝલ્ટ તમને ફરક દેખાય, બરોબર. તો ખેડૂત મિત્રો, વિડીયોને બહુ આગળ નહીં લઈ જતા, વિડીયો અહીંયા પૂરો કરીશ. પણ ખેડૂત મિત્રો, આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં એટલે કે તમારા ગામના ગ્રુપ હોય અથવા તો તમારા સગા સંબંધી કોઈ ખેતી કરતા હોય તો એમને પર્સનલી ફોરવર્ડ કરો. તો વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.